જામનગર શહેરમાં ગંદકી ફેલાવતા કોમર્શિયલ એકમો સામે કોર્પોરેશને કાર્યવાહી કરી છે। સ્વચ્છતા ન જાળવતા 2100થી વધુ દુકાનદારક અને વેપારીને નોટિસ ફટકારાઈ છે। ડસ્ટબિન ન રાખવા અને જાહેરમાં કચરો ફેંકવા બદલ લાખોનો દંડ વસૂલાયો છે। 387 દુકાનદારક પાસેથી 2,29,000નો દંડ વસૂલાયો છે। રાત્રે દુકાન બંધ કર્યા બાદ જાહેરમાં કચરો ફેંકતા વેપારીઓના ફોટોગ્રાફ પાડીને કાર્યવાહી કરાઈ છે। વેપારીઓને કચરો માત્ર ગાર્બેજ કલેક્શન વાહનમાં જ આપવાનો કોર્પોરેશને આદેશ કર્યો છે। સ્વચ્છતાના નિયમનું પાલન નહીં કરનારા સામે દંડાત્મક કાર્યવાહી યથાવત રહેશે તેવું કોર્પોરેશનનું કહેવું છે। સ્વચ્છતા ન જાળવતા 2100થી વધુ દુકાનદારક અને વેપારીને નોટિસ ફટકારાઈ છે। ડસ્ટબિન ન રાખવા અને જાહેરમાં કચરો ફેંકવા બદલ આ લાખોનો દંડ વસૂલાયો છે। 387 દુકાનદારક પાસેથી 2,29,000નો દંડ વસૂલાયો છે। રાત્રે દુકાન બંધ કર્યા બાદ જાહેરમાં કચરો ફેંકતા વેપારીઓના ફોટોગ્રાફ પાડીને કાર્યવાહી કરાઈ છે। વેપારીઓને કચરો માત્ર ગાર્બેજ કલેક્શન વાહનમાં જ આપવાનો કોર્પોરેશને આદેશ કર્યો છે। સ્વચ્છતાના નિયમનું પાલન નહીં કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું કોર્પોરેશનનું સ્પષ્ટ કહેવું છે।